દોસ્તો નમસ્કાર. આજે આપણે આવી ગયા છે અમદાવાદ ખાતે અમદાવાદ મેટ્રોની મુસાફરી કરવામાં. મિત્રો, આજે અમદાવાદ મેટ્રોના અંદર આપણે મુસાફરી કરીશું અને આપ સર્વને સંપૂર્ણ માહિતીથી સજ્જ કરીશું. મિત્રો, હું મેટ્રોના અંદર ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ કર્યો અમદાવાદ મેટ્રોનો. અગાઉ દિલ્હી અને વિવિધ શહેરોમાં પણ મુસાફરી કરેલી છે. મિત્રો, અમદાવાદ ટ્રેનની જો વાત કરું તો ખૂબ જ સારી અને ખૂબ જ સગવડવાળી વ્યવસ્થા સરકારે કરેલી છે. મિત્રો, આપણે અત્યારે છે વસ્ત્રાલ ગામથી આપણે મેટ્રોના અંદરથી સવારી કરીશું. તો મિત્રો, અમારી ટ્રેન આવવાની અમે રાહ જોઈ રહ્યા છે. ખૂબ જ ટૂંક જ સમયમાં અમારી મેટ્રો ટ્રેન આવી જશે અને પછી આપ સર્વને અમે બેસાડીને મેટ્રોના અંદર લઈ જઈશું. તો મેટ્રોની અંદર જશો એટલે કોઈ આ રીતની લિફ્ટ એક મૂકેલી છે. આના ઉપર તમે ઊભા રહીને મેટ્રો સ્ટેશનના ઉપર આરામથી પહોંચી જશો. મિત્રો, 2-3 માળનો હોવાથી આપને ખૂબ જ આરામદાયક રહેશે. મિત્રો, હવે હું આપને લઈ જાઉં છું કે મેટ્રો ટ્રેનના ટિકિટ બારી તરફ. ટિકિટ ન્યૂનતમ આનું ભાડું 5 રૂપિયાથી ચાલુ થાય છે. 20 રૂપિયા સુધીનું લાસ્ટ સ્ટોપનું ભાડું છે. અહીંયા મિત્રો, તમે જ્યારે પણ ટ્રેનની આવશો એટલે આ પ્રકારનો નકશો પણ આપેલો છે કે તમારે ક્યાંથી નજીકના આપ રહો છો ત્યાંથી મેટ્રોનું ક્યાં લઈ શકાય છે. મિત્રો, આ રીતના સિક્કા મેટ્રોના તમે ટિકિટ ખરીદશો એટલે સિક્કા આપશે. સિક્કા તમે અંદર એન્ટર કરશો એટલે આ ગેટ ખુલી જશે. ગેટ ખુલી જાય એટલે ડાયરેક્ટ તમે અંદર મુસાફરી કરી શકશો. આ પ્રકારનો આઉટડોર એરિયા છે ને આ પ્રકારની લિફ્ટ મિત્રો આલેલી છે અને અહીંયાથી તમે ઉપર આગળ હજુ એક ઉપર માળ છે ત્યાં આપણે જવાનું રહે છે. મિત્રો, હવે આપણી મેટ્રો ટ્રેન આવી ગઈ છે. જે ઘડીની રાહ જોતા હતા. 5 થી 10 મિનિટના અંદર વારે ઘડીએ મેટ્રો આવતી જ જતી હોય છે. મિત્રો, આપણી ટ્રેન આવી ગઈ છે. તો હવે આપણે બેસીને મેટ્રોના અંદર ઘણા બધા લોકો ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ કરવા જઈ રહ્યા છે. ઘણા બધા લોકો કામથી પણ રોજ જતા હોય છે, પણ ઘણા મોસ્ટ ઓફ લોકો ફર્સ્ટ ટાઈમ મેટ્રોની મુસાફરી કરવા જ આવતા હોય છે. મિત્રો, મેટ્રો આપણી આવી ગઈ છે. હવે આ મેટ્રો એક બાજુથી સીધી ચાલતો હોય અને બીજી બાજુ પહોંચી જાય એટલે ત્યાંથી ઊંધી ઉપડતી હોય છે. મિત્રો, જો આ ઘી કાંટા લખ્યું છે, આખો રૂટ બતાવ્યો છે કે ક્યાંથી ક્યાં સુધી જશે. ખૂબ સારું હોર્ડિંગ્સ આવેલું છે. આપણા ભારતના સમગ્ર વિવિધતાઓ બતાવી છે નકશા સ્વરૂપ. મિત્રો, કોઈક આ પ્રકારનું મેટ્રો સ્ટેશન છે. મિત્રો, આપણે આવી ચૂક્યા છે મેટ્રોના અંદર. મેટ્રોના અંદર આવીને ખૂબ જ એસીવાળી મેટ્રો આરામદાયક 2-2 મિનિટે સ્ટેશન આવી જાય છે. મેટ્રો અમે સ્ટાર્ટ કરી છેલ્લા સ્ટેશનથી લોકો હતા, થોડાક બીજા લોકો એડ થયા. ધીમે ધીમે મેટ્રોના અંદર લોકો આવવાથી મેટ્રો પણ રોજ ખૂબ જ સારી કેપેસિટી ફૂલ મેટ્રો રોજની જાય છે. મિત્રો, ઘણા બધા કહેતા હતા કે મેટ્રો અમદાવાદમાં ના ચાલે. ઘણા બધા એલિગેન્સ લગાવશે, પણ આ મેટ્રો ખૂબ સક્સેસફુલ અમદાવાદના અંદર ચાલી રહી છે. આ મેટ્રો આપવા બદલ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને આપણા સીએમ સાહેબનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, મેટ્રોના અંદર તમે જોઈ રહ્યા છો દરવાજા કંઈક આ પ્રકારે ખુલતા હોય છે અને ઓટોમેટિક બંધ થઈ જતા હોય છે. દરવાજા બંધ થઈ જાય પછી ખોલવા બહુ જ મુશ્કેલ છે. તો આપ ઝડપથી આવવાનું હોય તો આવી જવું ખૂબ જ સૂચિત વાત છે.
આપણી મેટ્રો સ્પીડ પકડી લીધી છે. ટોપ સ્પીડ મેં જોઈ તો 70-80 કિલોમીટરની સ્પીડે આ મેટ્રો આપણી ચાલતી હોય છે. અને આ ઉપર બતાવી રહ્યું છે કે ક્યાંથી મેટ્રો ક્યાં જશે અને ક્યાં મેટ્રો જ્યાં પહોંચે ત્યાંની લાઇટ પણ અલગ થતી હોય છે. તો બારીથી આ પ્રકારનું દેખાતું હોય છે મિત્રો. આપણા મેટ્રોમાં દેખો આગળના ડબ્બામાં અને દરેક ડબ્બામાં ફૂલ બેસવાની પણ જગ્યા નથી હોતી. હાઉસફુલ મેટ્રો જતી હોય છે. અને બારીમાં આખા અમદાવાદ સિટીનો કંઈક આ પ્રકારનો નજારો દેખાતો હોય છે મિત્રો. ખૂબ જ સારી ડિઝાઇનેબલ, ખૂબ જ પરવડે અને એસી એર કન્ડિશનર નાનામાં નાના માણસને પણ પોસાય એવી અતિ આધુનિક ટેકનિકથી સજ્જ એવી આ મેટ્રો ટ્રેન છે. તરત જ તમે જોયું આ બીજું સ્ટેશન આવી ગયું છે. ધીરે ધીરે ગેટ ખુલશે અને તરત જ લોકો એન્ટર થશે. મિત્રો અત્યારે હાઉસફુલ છે તો પણ બીજા લોકો આવશે અને તો પણ ખૂબ જ સારી કેપેસિટીથી તરત જ દરવાજા ખુલી જશે મિત્રો આ મેટ્રોના. તો લોકો એન્ટર થઈ રહ્યા છે મેટ્રોમાં ફરીથી. અને જ્યાં જગ્યા મળે ત્યાં પોતપોતાની રીતે લોકો બેસતા પણ હોય છે. અને આ ઉપર તમે જોઈ રહ્યા છો કે આપણું મેટ્રો સ્ટેશન છે તે જાય એ ગ્રીન લાઇટ થાય અને બીજી રેડ લાઇટ છે કે ક્યાં પહોંચવાના છીએ. તો આ પ્રકારનું આપણું મેટ્રો સ્ટેશન આપણે ઉતરી ગયા છે. આપણી મેટ્રોની મુસાફરી કરી લીધી. હવે આપણે એક્ઝિટ થઈશું. તો આપણી મેટ્રો નીકળી છે. બાય બાય કરી લીધું મેટ્રોને. પ્રથમવાર મેટ્રોનું કેવું રહ્યું? ખૂબ સરસ પરફોર્મન્સ. મેટ્રો પહેલીવાર અનુભવ પણ ખૂબ સારો રહ્યો. મિત્રો હવે આપણે એક્ઝિટ કરીશું. અહીંયાથી બહાર નીકળીશું. મેટ્રોમાં લિફ્ટમાં બેસીને બહાર નીકળીશું. અને આપ સર્વને આપ પણ એક્સપિરિયન્સ કરવા આવો મેટ્રોનો, એવો મારો અનુરોધ છે આપને. ખૂબ જ સારી યુનિક ડિઝાઇનથી સજ્જ, સાંસ્કૃતિક ધરોહરને દેખાડતી મેટ્રોની ડિઝાઇન, એરપોર્ટને ટક્કર પાડે એવું ઇન્ટિરિયર અને બીજું પણ ઘણું બધું વિવિધ. પ્રથમવાર આપ આવશો, સેલ્ફ એક્સપિરિયન્સ કરો એવી વાત છે. તો મિત્રો આવા જ વિડીયો હું આપના માટે બનાવતો રહીશ. બીજી કઈ વસ્તુ આપને જોવી છે આપ કોમેન્ટ મારજો મિત્રો. આપનો સામાન પછી અહીંયા લાસ્ટમાં સિક્કો તમે મૂકશો એટલે દરવાજો ખુલી જશે અને તમે એક્ઝિટ થઈ શકશો. મિત્રો જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય. વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.